આ શુક્રવારે ઘણા બધા આઈપીઓનું સબસ્ક્રિપ્શન પૂરું થઈ ગયું. એક આખો જે વેવ આવેલો આઈપીઓનો એ પૂરો થયો. તો બે આવતા અઠવાડિયે ઘણા આઈપીઓ છે એ સારા છે. એ બધા એસએમઈ છે, જે મેઇન બોર્ડ તો કોઈ અપડેટ નથી થયો. હવે એમાં બી બે આઈપીઓ સારા છે, એટલે મેં વિચાર્યું કે અત્યારથી જ વિડીયો બનાવી દઉં, એટલે તમને લોકોને બી ડિસિઝન મેકિંગ માટે ટાઈમ મળી રહે કે શેમાં નાખવું શેમાં નહીં. હવે 17થી 19 ડિસેમ્બર ખુલ્લો રહેશે નેકડેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને 18થી 20 ડિસેમ્બર સબસ્ક્રિપ્શન આનું ખુલ્લું રહેશે આઇડેન્ટિકલ બ્રેઇન સ્ટુડિયોઝનું. નેકડેક છે બીએસસી એસએમએ આઈપીઓ છે, 10.1 કરોડ સાઇઝ છે, આખા ફ્રેશ ઇસ્યુ છે, 28.60 લાખ. અને આઇડેન્ટિકલ એનએસસી એસએમએ આઈપીઓ છે, આનો ઇસ્યુ સાઇઝ 19.95 કરોડ અને 36.94 લાખ, આખા ફ્રેશ ઇસ્યુ છે. એટલે આઇડેન્ટિકલનો આઈપીઓ થોડો મોટો છે. પ્રાઇસ બેન્ડ જોઈએ તો નેકડેકની 33 થી 35 છે. એક લોટમાં 4000 શેર છે, એટલે મિનિમમ 1,40,000ની જરૂર પડશે. આઇડેન્ટિકલનું 51 થી 54 છે, 2000 છે એક લોટમાં, એટલે આમાં આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટરને 1,08,000ની જરૂર પડશે. એટલે આઇડેન્ટિકલની પ્રાઇસ બેન્ડ થોડીક વધારે છે. હવે નેકડેકની વાત કરીએ, બંને કંપની શું કરે છે જોઈએ તો નામ પરથી સમજી ગયા છો કે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે નેકડેક. બધું કમર્શિયલ પ્રોજેક્ટ, પછી આ આપણે રેસિડેન્શિયલ પ્રોજેક્ટને બધાનું કન્સ્ટ્રક્શન કરે છે. એક વાત છે કે કંપની છે ને ઉત્તરાખંડની બે એક સરકારી યોજના છે, એમાં કંપની ક્લાસ એ કોન્ટ્રાક્ટર તરીકે રજિસ્ટર્ડ છે. એટલે એ જગ્યાએથી એમને થોડું કામકાજ સારું મળી રહે. અને આઇડેન્ટિકલ બ્રેઇન સ્ટુડિયોઝની વાત કરીએ તો 2019માં જ આ સ્થપાઈ હતી. આ એક વીએફએક્સ કંપની છે, બધી વેબ સિરીઝમાં, મૂવીમાં ને બધે, અને એડવર્ટાઇઝ પણ નાની મોટી આવે તો એમાં વીએફએક્સ એટલે એનિમેશન પ્રોવાઈડ કરે છે. હવે આ કંપનીનું જે 2 ફિલ્મફેર એવોર્ડ મળેલા ઓટીટીના, એ બી શેમાં મળેલા? સ્કેમ 2020માં આવેલી સ્કેમ 1992, ધ હર્ષદ મહેતા સ્ટોરી. આપણા ગુજરાતી એક્ટર હતા પ્રતિક ગાંધી, તો એમાં વીએફએક્સ માટે એમને મળેલું. હવે વેબ સિરીઝનું ઇન્ટ્રો તો બધાને જ ખબર છે, કોઈ સ્કીપ નહોતું કરતું. નોર્મલી વેબ સિરીઝના ઇન્ટ્રો છે એ બધા સ્કીપ કરી નાખતો હોય. એટલે એ જે એમાં જે વીએફએક્સ હતું એ આ કંપનીએ જ કર્યું છે. અને બીજું રોકેટ બોયઝ કરીને પણ જે 2020 કે 22માં આઈ થિંક આવેલી, એમાં પણ વીએફએક્સ આ કંપનીનું જ છે. અને આ સિવાય એક કેટરીના કેફની મૂવી હતી 2022માં, ભૂત, શું નામ હતું, ફોન ભૂત કરીને, અને એમાં આ કંપનીએ જ છે તે પ્રોવાઈડ કરેલું, અને એના માટે એમને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ પણ મળેલું. એટલે આ સારું એવું કામકાજ છે આ કંપનીનું. હવે નેટ પ્રોફિટની વાત કરીએ તો નેકડેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટ પ્રોફિટ માર્જિન છે 8.73%, અને આઇડેન્ટિકલ બ્રેઇન સ્ટુડિયોનું છે 26.62%. એટલે આમાં બી આઇડેન્ટિકલ આગળ છે. હવે બીજું પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો નેકડેકનું 2021-22માં 31.55 લાખનો એમને નેટ પ્રોફિટ થયો હતો. 22-23માં વધીને 56.15 લાખ થઈ ગયો, અને 23-24માં વધીને 3.16 કરોડ થઈ ગયો. હવે કરંટ ફાઇનાન્શિયલ યર જે એપ્રિલ મહિનાથી ચાલુ થાય તો ત્યાંથી ઓક્ટોબર એન્ડ સુધીમાં એમનો 1.60 કરોડ થયો છે નેટ પ્રોફિટ. થોડુંક ગ્રોથ ઘટી છે, એનું કારણ પણ ઇલેક્શન હોઈ શકે. ઇલેક્શનમાં આ બધી ઇન્ફ્રા કંપનીઓનું કામકાજ થોડું ઠંડુ થતું હોય છે, અને સરકારી કામકાજ તો અટકી જ ગયું હશે. એટલે આમને જે ઉત્તરાખંડમાં જે કામ મળતું હશે તો મળ્યું જ નહીં એમ કહી શકાય. બીજું આઇડેન્ટિકલ બ્રેઇન સ્ટુડિયોઝની વાત કરીએ તો 2021-22માં એમણે 51 લાખનો નેટ પ્રોફિટ કર્યો. 22-23માં એમણે 1.61 કરોડનો કર્યો. 23-24માં વધીને સીધો 5.34 કરોડનો થઈ ગયો, અને કરંટ ફાઇનાન્શિયલ યરના સપ્ટેમ્બર એન્ડ સુધીમાં 2.40 કરોડ થઈ ગયો છે. એટલે આ બંનેમાં પણ આઇડેન્ટિકલ આગળ છે નેટ પ્રોફિટ ગ્રોથમાં. હવે નેકડેકે કાંઈ ડિટેલમાં નથી કીધું, ખાલી એટલું કીધું છે કે જે આઈપીઓના પૈસા આવશે એમાં મૂડી ખર્ચ અને કોર્પોરેટ કારણો માટે કરશે પૈસાનો ઉપયોગ. આઇડેન્ટિકલે થોડું ડિટેલમાં કીધું છે કે એમને અંધેરીમાં જે ઓફિસ અને સ્ટુડિયો છે એને રિનોવેટ કરશે. પછી અંધેરીની જે નવી બ્રાન્ચ છે એમાં કલર ગ્રેડિંગ ઇન્ટરમીડિયેટ ડીઆઈ કરીને કંઈક કહેવાય છે એ, અને સાઉન્ડ સ્ટુડિયો સેટઅપ કરશે. લખનઉમાં પણ એક બ્રાન્ચ ખોલશે, અને ઓવરઓલ બધી ઓફિસમાં કોમ્પ્યુટર છે, સ્ટોરેજ સિસ્ટમ છે, સોફ્ટવેર છે, એ બધાની ખરીદી માટે આઈપીઓના પૈસા એ વાપરશે. એટલે આપણે થોડુંક ડિટેલમાં આપ્યું છે. હવે નેકડેકનું આપણે પ્લસ પોઈન્ટ હમણાં જોઈએ, અગર જો એમાં તમને ભરવું હોય, કેમ કે એની પ્રાઇસ બેન્ડ ઓછી છે, તો એમની ઓર્ડર બુક અત્યારે ઓક્ટોબર એન્ડ સુધીમાંથી 88.33 કરોડ. એટલે પાઇપલાઇનમાં કામ તો છે, એટલે પ્રોફિટ થતો રહેશે એમને, કામ હજી હાથમાં છે એટલે. અને બીજું શું મળે ખબર નહીં હજી. એટલે લોંગ ટર્મ માટે આમ તો આ શેર સારું કહેવાય. અને આઇડેન્ટિકલની વાત કરીએ તો આ પણ લોંગ ટર્મ માટે સારું જ છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વીએફએક્સ વધતું જ જાય છે, ટીવી સિરિયલ હોય, એડ હોય, કાંઈ પણ હોય.
અને આ કંપનીની તો હવે એક બ્રાન્ડ જ ઊભી થઈ ગઈ છે, બધા એવોર્ડને મળ્યા છે. એટલે છેલ્લું ને સૌથી ઇમ્પોર્ટન્ટ ગ્રે માર્કેટ જોઈએ તો હમણાં તો નેકડેકનું વધારે છે, 94% ચાલી રહ્યું છે પ્રીમિયમ. અને આઇડેન્ટિકલનું હમણાં 24% છે, પણ જોઈએ હજી જેમ જેમ આઈપીઓની તારીખ નજીક આવે એમ વધી શકે. એટલે એ હિસાબે તમે ડિસિઝન લઈ શકો કે આ બે આઈપીઓમાંથી તમને કયા ભરવા છે.